સુરતમાં જ્યાં ખાતરમાં ભાવ વધારાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે, ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। એનપીકેના ભાવમાં 2500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। એનપીકેનો નવો ભાવ હવે 1470થી વધીને સીધો 1720 થઈ ગયો। ખાતરના ભાવ વધારા અંગે ખેડૂત આગેવાનોમાં નારાજગી જોવા મળી। ખાતરના ભાવ વધતા ખેડૂતોને વધારાનો બોજો આવશે તેવું જયેશ દિલાડનું કહેવું છે। ખેડૂતોના હિતમાં સરકાર ભાવ વધારો પાછો ખેંચે તેવું પણ કહ્યું। ફોસ્ફરસ અને પોટાશ લગભગ 50 રૂપિયા કિલોથી જ્યારે મોંઘા થતા હોય સ્વાભાવિક છે ખેડૂતો યુરિયા ખાતરનો વપરાશ વધારી દીધો છે। એને કારણે જમીનો બગડી રહી છે અને જે રીતનો આ મોટો વધારો એનપીકે ખાતર પર આવ્યો છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક ભારણ ભરવાનું છે। સરકારને પણ મારી વિનંતી છે કે આ જે વધારો છે ડીએપી માફક એનપીકેને પણ કન્સિડર કરીને આ વધારો પાછો ખેંચાય એવી તમામ ખેડૂતોની લાગણી છે।